भरत गौतमालु राम नाम तब जाण्યું संतो जने आत्म तत्व संतो राम नाम तब जाण्યું राम नाम सब जाण्યું संतो जने आत्म तत्व संतो राम नाम सब जाण्યું कौन मरे कौन उतरे कौन जीते ने कौन हारे संतो कौन जीते ने कौन हारे कौन मरे ने कौन उतरे कौन जीते ने कौन हारे संतो कौन जीते ने आदर की लहरी जैसे पुनी आदर की लहरी जैसे पुनी अंतरे संसारे संतो अंतरे राम नाम सब जाण्યું संतो आत्म
રામ નામ બે મળીને રામ નામ કહેવાય. તો આમ તો રામ નામ મળીને રામ મળે એવું મહાપુરુષોનું કહેવું. અને નામ મળીને રામ મળે, રામ મળીને નામ મળે. તો ગુરુ છે એ જ આપણને રામ મળ્યા. અને એને આપ્યું નામ, અને નામથી રામ ને રામથી નામ. આપણને ગુરુએ નામ મળ્યું, આપ્યું ને નામથી આપણે રામને ઓળખવાના. અને આપનારા જ રામ સપાસ હતો. એક વખત કે તુલસીદાસના જીવનનો એવો પ્રસંગ હતો. એ થોડા કડવીતરા હતા મારા નાનપણ. દાલ ડોલ જવા જાય ને ડબલું લઈને જાય ને ડોલકું પાણી, પેલા આંબલીનું ઝાડ હશે એમાં આ પાણી રેડે હોય. એમાં 6 મહિને આ તો ભૂત પ્રસન્ન થઈ ગયું. મેં ભૂત રહેતું હતું આંબલીમાં. તુલસીદાસના ભૂત પ્રસન્ન થઈ ગયું. હવે આંબલીમાં પાણી રેડે જો ભૂત જો પ્રસન્ન થતું હોય, ભગવાનનું ભજન કરો, ભગવાન પ્રસન્ન ના થાય. ગુરુ મહારાજ ના પ્રસન્ન થાય. અને એ તો 6 મહિનાનો યોગ કીધો ને આપણા ગુરુ મહારાજનો તો 3 મહિનાનો જ યોગ છે. 90 દિવસનો જ થવા. તો 90 દિવસ અને રાત સદગુરુના નામનું રટણ કરો ને તો આત્મસાત થઈ જાય. બીજી વાત એટલે કે ભૂત પ્રસન્ન થઈ ગયું ને ભૂત કે બોલો બોલો માલિક એક તું તુલસો ઓળખાણ તો, કારણ કે ભૂત એટલા હોય એને ઓળખાય નહીં. પેલો માણસ કોણ ભૂત જેવો કે, પણ મને નહીં હોતા કે ના ભૂત જેવા નહીં. એટલે ભૂત મળ્યું કહેવાનો મતલબ ભૂત કે તુલસીદાસ કે બોલો બોલો હમણાં કામ આપો. કામ કરીને ભૂત કહેવાય. આ જગતમાં જેટલું કામ કરીને બધું ભૂત જ કરે. પંચભૂતનું જ કાર્ય ટૂંકમાં આ જેટલું કાર્ય હોય એ પંચભૂતનું જ કાર્ય. તો કે તું શું કર કે બધું કામ કર, પણ મારા હવે કામ હારી જેવા દેવા નથી. શું મારે કે બીજું જોતું નહીં. અમે તો રામ ન માનીએ. રામ રામ મળે કે એ અમારી પાસે નહીં. તમે કામ આલો એ બધું કરજે. કામ કરીને તમે કહો મિલકત આવી, ગામ આલી, ગરાસ આલી, રાજ આલી, પદ આલી, પ્રતિષ્ઠા બધું આવી કે કામથી બધું મળે છે. નામ મળે. આમ નામ કામ કરો એવા મળે. પણ નામ
ના મળે. લ્યો ગમે એટલા કાર્ય કરો, મોટા છત્રપતિ જેવા, સિકંદર બાદશાહ જેવું આખા જગતમાં બધું કાર્ય કરો, પણ નામ ના મળે. ગુરુ મળે ને, નામ મળે તો જ રામ મળે. સીધી જ વાત છે. ગુરુની ગરજ એટલે જ કરવાની. અને જો રામ મળે ગુરુ નહીં છોડવાનું. જેના હાથા નામ મળ્યું, જો નક્કી થઈ ગયું નામ, એ કોઈથી ગુરુ નહીં છોડે. અને જો આપણા લાભુ દાદા છેલ્લી ઘડી સુધી ઉગારા ના છોડ્યા. એના માટે બધું આપણે પહેલાનો ઇતિહાસ બધા જાણ્યા ભક્તોના, પણ આ તો નજરે જોયેલું ને દાદાનો ઇતિહાસ તો નજીકમાં. અને છેલ્લી ઘડી સુધી ઉગારા ના છોડ્યા. જો ગમે એટલું કસાવું પડે થઈ ગયા. એટલે ગુરુનું નામ મળ્યું એટલે રામ મળી ગયા. નામથી રામ નોખા નથી, વૈકવાન છે. એટલે એ તુલસીદાસ કે ભાઈ તમારો રામ જોતા તે અમે ના લી, પણ અમારા દાદા છે ને એનો થોડુંક સંબંધ નજીક સર કે ત્યાં દાદા કે હનુમાન દાદા. ભૂત એટલો શરીરથી કાર્ય થાય, શરીરથી ભગવાન ના મળે. પણ હનુમાન એટલો મન. પણ કયું મન? અનુમાન નહીં, હનુમાન. જેને માન્યું છે ને, માનને અણ્યું, એ હનુમાન એવા સંત. હનુમાન એટલો સંત. સંતના હનુમાનનો પોઠું વાયો હોય, માયાનું પોઠું હતું. એ પોઠું વાયા રાખીને ફરે એને હનુમાન કહેવાય. જો મોર ના હોવી જોઈએ, મારા છોકરા, મારા મહિલા, મારું ઘર, મોર એવી ગણાવતો હોય. મોર ગુરુ હોવું જોઈએ, પોઠું વાયા હોવું જોઈએ. એમના હનુમાન બેચણી પડીને બેઠું હોય, ચાલ મને કામ બતાવું કરો. અને ગુરુના 3 પ્રકારના સેવક હોય પાછા. એકને એમ ના ખબર પડે કે અત્યારે ગુરુનું પાણી જોશે, અત્યારે ગુરુનું આમ જોશે. ગુરુની જોડે રહેતો એટલે ખબર પડી જાય કે આના ગુરુના આ ટાઈમે આ પી. એકનો કેમ કરે બીજા નંબરનો, અને ત્રીજા નંબરનો કે તો ના કરે ત્રીજા નંબર. 3 પ્રકારના હોય સેવક. હનુમાન એટલે ગુરુનું ધ્યાનમાં જ બેઠા હોય, ધ્યાનમાં જ બેઠા. એના ધ્યાનમાં ગુરુ સિવાય કંઈ ના હોય, રામ સિવાય કંઈ ના હોય. એનું નામ હનુમાન. જેના મનમાંથી જગતનો બાપ થઈ ગયો એનું અંતર્મતી હનુમાન છઠ્ઠા. બાહિર્મતી હોય ને એ તો જળ છે, જળમતી. એક જીવ દશા, બહિર્મુખ મન છે જીવ દશા. અંતર્મુખ મન છે એ 11મો રુદ્ર હનુમાન. એ એટલે હનુમાન દાદા પાસે જોઉં તો રામની નિકેતન. ખરેખર રામને મળવું હોય ભગવાન તો રામ તો ઠામો ઠામ છે. બાપાએ ના કીધું કે નામને ઠામ નોખા નહીં, નામ એ જ રામ છે. અને કણ કણમાં જન જનમાં આ નામ તો છે. બધે રામ છે, બધે ભગવાન છે. ક્યાં વાત છે? પણ આપણને દ્રશ્યમાન દેખાતો નથી, ટૂંકમાં દેખાતો નથી. કારણ કે પડદો હતો. ભગવાન તો બધાય માને, પણ પડદામાં છે. શાસ્ત્રનો પડદો, પુરાણનો પડદો, વેદનો પડદો, પૂજાનો પડદો, આ જેટલા ક્રિયા કરવાની જેટલી માન્યતાઓ એ બધો પડદો જ છે. પડદો તો સદગુરુ મળે તો ખોલી નાખો મારા, તો ખોલો નહીં તો જમશેમ દેખાય મારા. અને ખરેખર પડદો આપણા માટે છે. આપણો દેહ જ પડદો, દેહનો હું માને મોટો પડદો. ગુરુ આપણને એનો વાત કરાય કે તો આપણે ગુરુ પંચભૂત એટલા ભૂત મળ્યું. મને હનુમાન છે, પણ જે ગુરુ છે અને હનુમાનથી રામ નોખા નથી. હનુમાનનો રામ મળે એટલે કે હવે મારો રામ ન મળવું તો કે હનુમાન ન મળો, સીધા રામ કરી દે. એટલે સંત મળે તો નામ મળે ને, ગુરુ વગર નામ મળે એટલે ગુરુ ના થઈ જાય. તો પણ કે હનુમાનને ઓળખવા જેવી છે. આમાં કેવું બાપાને કેવી માનજો હનુમાન. હનુમાન એટલે સંત આપણી પાસે સંત એ હનુમાન પ્રગટ રૂપ સંત એ હનુમાન. હનુમાનથી રામ ને રામથી હનુમાન. 11 જ ફરક છે.
જો ને સુગ્રીવને હનુમાનથી જ રામ મળે તો વાલી એટલે મોહન, સુગ્રીવ એટલે બુદ્ધિ. બુદ્ધિમાં પેલું મનરૂપી હનુમાન મન શરણે થાય તો બુદ્ધિ સન્મતિ થાય તો સુગ્રીવ થાય. ગ્રીવા એટલે બુદ્ધિ, સુગ્રીવ એટલે સદબુદ્ધિ. પણ જ્યાં સુધી વાલી એટલે મોહ છે, મોટો ભાઈ મોહ, ત્યાં સુધી સુગ્રીવ સલામત નથી. એ બુદ્ધિ ના ગમે એ સન્મતિ હોય કારણ કે મોહ મારે. પણ જો એનું એ સુગ્રીવ પાછળ રામના શરણે થઈ જાય, પણ સીધો રામના શરણે ના થાય, હનુમાન વગર સુગ્રીવ શરણે. એટલે ટૂંકાણમાં હનુમાનને ઓળખવા કેવી રીતે? સીધી વાત કરી કે જ્યાં જ્યાં રામની કથા આવતી હોય, રામના જ્યાં ગુણ ગવાતા હોય, નામ હનુમાન જ્યાં મળે, સત્સંગમાં મળે તો મંદિરમાં ના મળે, મળે બજારમાં મળે, મોલમાં મળે. સંતને મળવું હોય તો અહીંયા આવો ખબર પડે. બાપા તમે આયા ખબર પડ્યા, તમને બસ સ્ટેન્ડમાં મળ્યા હોત આંબારામ બાપા, હનુમાન બાપા, કોણ ઓળખતા હનુમાન હાથું પડે. અને કદાચ કોઈ કહે કે હનુમાન જ આવા હોય, તમારું હનુમાન આવા હોય સંતો જેવા હોય, દાઢી વાળા, જીવન બાપા જેવા, ભગવા કપડા હોય, માયા જટા હોય, બેરખોમાં જો હોય, જેટલો બેરખોમાંથી હોય, હા એના આપણે માનવું છું. એટલે એ સંત નથી, સંતનું અનુમાન છે. હનુમાન તો આ જે શરણે થયા, હનુમાન શું તો શરણે થયો. રામના શરણે થયા પછી હનુમાન ઘર નામ કોઈ લમણો ને કે મારા ઘરે શું થતું હોય નક્કી ઇતના તો થાય હું આટલો મારીએ ઉપરથી વર્તા રામે આટલું કીધું કે આ હનુમાન જેવા દીકરાના જન્મ આપનારી માર કેવી છે, મારે એના દર્શન કરવા. રામે યાદ કર્યા માના, હનુમાને માને યાદ નથી કરી. જો રામ મળ્યા મા એટલે કાયા, આ કાયામાં મન આવ્યું ને, મન એટલે હનુમાન. આ મનની ઉત્પત્તિ ક્યાં થઈ? કાયામાં આવ્યા. કામની મન હનુમાન જ હતું, અંતરમાંથી એ કુદરતના સ્વરૂપે જ હતું. બે મન છે, કે દેહમાં અને એક આત્મા. આત્મામાં જે મન છે હનુમાન કહેવાય. સંતોનું મન આત્મામાં છે એટલે સંત, એટલે જ ભગવાન કહેવાય. જો સંતન કે મન રામ. આપણું મન માયામાં છે એટલે જીવ કહેવાય છે આપણે. જીવનો જન્મ મરણ લાગવું પડે ટૂંકમાં, એ સચરામ પર જીવ. એટલે કે હનુમાન શું કરે કે જ્યાં જ્યાં રામના ગુણ ગવાતા હોય, સત્સંગ થતો હોય, સંતો જ્યાં બિરાજમાન હોય, ત્યાં હનુમાન. પણ એની રામની કથા આવતી હોય, હનુમાન કે હો પેલા આવો જેટલા થાય ખાઈ ના જતા રે વધારે. ઘણા વધારો આવતા હોય, બાપા આવીને બાપા આ તો હવે આવી ગયો આટોમાંથી મારા આવી છે. ઘણા ફોન ઉપર કે બાપા મળી ગયા લેવો, ફોન ઉપર મળી જાય. ઘણા આયન પર સત્સંગ મળી જતા. પણ હનુમાન કોને કે પ્યાલો આવે છેલ્લો થાય. ટૂંકમાં પ્યાલો આવે એટલે એનો ભાવ પ્રગટ થાય. પ્યાલો કે આ આઠમ સાત સત્સંગ છે લાઈવ બાપનો. પ્યાલોજીને આઠમ સાંભળવી જોઈએ. પેલા નોકરી ધંધો ને બૈરાન છોકરા ના આપો નથી એટલે ભાઈ આજ આઠમ સાત સત્સંગ પહેલો અને છેલ્લા સુધી એને લે આઠમ. ગુરુ પહેલા મળવા જોઈએ. પહેલો શ્વાસ ગુરુનો મુકન છેલ્લો એ શ્વાસ ગુરુનો વચ્ચે પરસ્પર સાથે કે મળ્યો એ પહેલો શ્વાસ ગુરુનો અને છેલ્લો શ્વાસ ગુરુમાં મૂકવાનો તો મોક્ષ. પછી ભલે તમે કરતા સંસારનો સોચ્યો રહે મન રાખ બુદ્ધ પાસમાં છતાં સાચું કહે ઉદાર છે વિશ્વાસ. હવે એ તો હું ગોતી પડો ખબર પડી કે કથા આલે પાછી નજીકમાં અને ખબર છે ને આ બીજ ને પાંચમ નો આઠમ થતું જ હોય. પૂનમ કઠેજીમાં બધે જ્યાં જોતા સંતોના અત્યારે ચાલુ જ છે ને મારા પાછળના
આપણા માટે બેઠા છે તૈયાર કરીને આપણી વાત જોઈ બેઠા તારને અત્યારે આપણા માટે સારું પહેલા બહુ તકલીફો બેઠી સત્સંગમાં જવાબ અત્યારે તો જ્યાં જોવો તો આ મહાપુરુષોની દયા તો જો પાણીની પરબું નથી એટલા સત્સંગના ખાણા અરે એટલા ખાણા સમજવું હોય ને પાર કરવું હોય તો પેલા સંત આપણે ગોતે ગળેવા નતા નતા તો નજીકમાં બધાને મળ્યા ટૂંકમાં અને આપણા એવા કે ગુરુ મહારાજની એવી કૃપા આપણા હોય છે તો આપણને નજીક સત્સંગ મળે સંત મળે ન તો અપ્પા થાય મારા પહેલાના સંતો જુઓ ને જ્યાં જેસલ તોરણમાં જ્યાં રામાપીને કુંભોરણ જ્યાં ગેમલ ભગતના આટકોટમાં લાખાને ગોયલ આ બધા સંતો જો ને ત્યાં ત્યાંના એવું કે અને આવા સાધને નતા ફટફટ્યા ઉગારામ બાપા પાસે વાળી બીજા લાભુ દાદા બધી હાલતી ચાલતી પહેલેથી થઈ ગયું હાથે પગે જવાનું એમાં કઈ સાધન નહીં પણ ઠેલા હોય ઉગાડા પગે આ દાદાના જીવનમાં તો એવો પ્રસંગ છે દેવારામ બાપા લાભુ દાદાની તો કે અમે જતા ને હામા ગામ સુધી કુટલ્યા સંપલ દોયડા બાંધી લઈ જાય સપાટી હામા ગામમાં હંતા નથી એવી એવા સત્સંગ કર્યા વિચારમાં અને એક ગામમાં જ્યાં આધ્યા કર કાંઈ તો આપણું સા પાણી તો મધ્ય કે ખાપ ના મળે સા પાણી ના પીવા દે પૂજા બાપા હાલો 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 મોડું થાય અમે પહોંચવાનું ત્યાં જઈને આવો કે તે સીધા ટાઈમ કે માંડ ખાવાનો મેળ પડ્યો હોય હા બગડા થઈ ન જાય નહીં આપણે સારું કરો ભજન ભજન મોડું થાય કતન જગ્યા ટંગ વીતી જાય ભજન ગાવતા માથે પેટીઓ અત્યારે જ્યાં જોતા મંડળમાં બધા સાધન લ્યો આપણે આમ ખાલી હાથે જ જવાનું શું લઈ ગયું નજીરા લીધો એટલે અત્યારે ભક્તિની ખરેખર સુવર્ણયુગ કહેવાય આપણા માટે આપણને કોણ રોક પહેલા રોક ટોક હતી કુટુંબની હગાની વાલાની અત્યારે કોણ કે અને ક્યાંક કહી દીજો કે દારૂડિયાના જગત નહીં રોકતો જુગારને નહીં લંપટને ન રોકતો અને ભક્તિ કરવાનું તમને રોક પેલા હામાં આપણે હામાના હાથ જોડીને અંદર આપણે હામું નથી થવું કે ભાઈ તમે તમને મુબારક તમે અમારા મુબારક આ જોડું નીકળી કેટલો મારા બાપ કથામાં જ્યારે હવું પેલા ને સાથે થઈ ગયા બોલ કથા બે આપણે રાતે જતા રહી આગળ પહેલા કથા ચાલુ થયા પહેલા એક આયા દગડ બગલ બાપાની પડે જેવડો લાઈટ લકડ વગર લુગડા નાયા વાંકા વાંકા વાતા નક્કી કરી આ બાપા હવે એમને શરત આંખે પૂરી નથી થતી છેલ્લા સુધી પાછું લઈને રહેવું પડે કથામાં ત્યાં છેલ્લે બધા ગયા કથા પૂરી થઈ ગોર મહારાજે પોથીએ બેઠી આ દેવ અસોતમ કેશોમ કરી એ નાટા પડતું પછી પેલા બાપા નાટા જે પહેલા પણ ગામ હામું જીવ થતા હતા બધા જે કથા સાંભળનારા કથાકાર બધા ગામમાં ગયા આશ્રમમાં ગામની ઉલટી દિશામાં સંતોનો પવન ઉલટો ઉલટા પવનનો તરફ આપણે ઈસોમાં બધું જગત ઈસોમાં અત્યારે સુડીલમાં હતો એ બાજુ સુડીલમાં ઈસોમાં ઉલટા પવનના સંતો દસકાય જગતની અને સંતોની ચાલ વિરુદ્ધ છે એટલે તો સંતો જગતને મનતું નથી બનતું જ નથી જો જગત ભગતની નિંદા કરે જગત બન્યું છે પાજી મહેતા નરસિંહનો સાંભળો માથે ગીત રહે છે ગાજી જગતનું ભગત બનતું જ નથી કારણ કે જગત જવા વાળું ભગત રહેવા વાળું શેઠું તો પડતું જ જવાનું બધું કહી ગયું હાથમાં આવવાનું નથી આ તો સ્થિર છે અહીં ઉભા મળી જાય ગતિમાં ઊભું રહેવું પડશે જગતમાં હાલવાનું વહેતા નહીં આમાં સ્થિર થવાનું ભક્તિમાં સ્થિરતા જોઈએ જગત અસ્થિર છે ચક્કર બધા જગતમાં ચક્કર છે ચક્રાવે જ ફરવાનું છે એમાં 84 ખાના 8 ચકેડા છે 8 ચકેડામાં 84 ખાનામાં ફર્યા કરવા એટલે મારા બાપ
સકરાવે ના છોડું તો આવી નામને ઘરો મળી જાય ને એ થઈ ગયો પાછું મન ભક્તિ નો કરો એનો સંત કહેતા. એટલે આ છેલ્લા નીકળ્યા નામ નીકળ્યા છે બધું જઈને પગ પકડી ગયા. પણ એને તો પેલો સિદ્ધાંત જડી ગયો ને એ પહેલા છેલ્લા એમમાં પગ પકડી પડ્યા. એ જવાનડા પાડી તું ધોરો શું પગ પકડ્યા હતા શું મારા માનીએ હવે તમે જે હોય એમ ઓળખી ગયો તમને. તમે દાદા છો હનુમાન દાદા ઓળખી ગયા. હારું સંતની પેલા પારખ થાય તો પેલા સંત ઓળખાય તો ભગવાન ઓળખતા વાર લાગ્યું નથી. પણ આપણે સંતનું નહીં ઓળખીએ કારણ કે સંત અકળ ભગવાન કળામાં 14 કળામાં રામ, 16 કળામાં કૃષ્ણ, 17 કળામાં દાદો રામદેવ. ઉગારામની કળા કોઈ કયો જેટલી કળા નિરાત મહારાજની કળા કોઈ બતાવ આટલી કળામાં જીવન હતું. અકળ કળા ના ઓળખાણી મેળવનાર અકળ કળા મહાપુરુષોની એની કળા કોઈ ના ઓળખી ખબર. એ તો એના બને એ ઓળખી થાય ઓળખે ઈના ને ઈના હોય એ ઓળખે. સિદ્ધાંત છે મારામાં આગુની ઓળખાણ હોય ને એ ઓળખો ઓળખેલા જ ઓળખો. સમજાય? ઉગારામ બાપા કહેતા કે મેં પૂરબિયા પૂરબ દેશના અમારી બોલીને જાણે કોઈ. જો અમારી બોલી જાણે તો પૂર્વ ના હોય તો અમને પૂર્વે મળેલા અને મળ્યા હોય મળશે પૂર્વ જન્મની રીતે. નવા ખાતા નહીં ચડા તો દુઃખની રીતે 33 માર્યો જીવ ના તૂટે ભલા સુધી ઢાલા જ્ઞાન તૂટે. જે આમાં ચડેલા છો ને એ જ કરવાના ડૂબેલા દુબારમાં. એટલે મારા બાપ 33 છે ને એ બીજક છે પરમાત્માના. એ આબાદ દાણા રામાપીરે સાબિત દાણા કીધા ને આ બધા 33 માં એ દાણો ફરે ને એ ઉગ એ બીજમાં વાપર્યો. આપણે જો ઘરજાણી રહ્યો ને એ તમે ઘઉં રાહો ને એ બધા બીજા ખાધામાં બીજામાં જાય. પણ સારા હોય ને આખા દાણા સારું બિયારણ એ વાવવા રાખે દર બિયારણ એનો ભાવ એ જુદો હોય પાછો. કેવા પેલા તો ફોર્મે જાય ફોર્મ ના થાય આવું ખવાનું. અને આવું ગઈ એકના અનેક થાય તો એકના અનેક થાય ને અનેકનો પાછો એક કરો. આપણે એક જ ગુરુના બાળકો અનેક છીએ ને પાછા અનેકનો પાછો કોણ છે? એક જ છે ને ગુરુ. અહીં આપણે અહીં અનેક જો કોઈની નાતનો કે જાતનો કે ભાઈ બધું કેટલું બધું અનેક આપણા થઈ ગયા અનેક વિભાગ. પણ પાછું આપણા ઉપર તો બધું એક જ છે ને બધા. અને એમાં રહેલો એકનો બધાનો ગુરુ એક નામ એકનો ગુરુ નિશાને એક બધાને ધરતા. બહારથી જગતના નોખા લાગે અંદરથી બધા એકથી. અને આપણે અંદરથી એક કરવાનું જગતનું ક્યાં આપણે માથા ફટકારવા આમાં. આપણે જે વ્યવહાર થવા કે દીકરા દીકરી થોડા આપણે બરાબર એ તો જે જગતમાં જે આવતી હરવો પણ આપણે અંદરથી એક કરવાના. હા મેળવવાના જગત મંદી જો પતિ પત્ની ભાઈ કુટુંબ હકુ વાળું એકબીજા હા નથી મળતા મારા. અને આમાં હા મેળવા મળી જાય આપણે. જો યમન બાપા ની આ બાપા આજ જાય તો હા મળી ગયો છે મળી ગયું. પેલા આવા 25-50 વર્ષથી ઘરમાં બેઠતા હોય આ 50-50 વર્ષે પતિ પત્નીના ઘરમાં હા નથી મળતા મળે. હાજર 25-50 વર્ષે ભાઈ એમ કે હા મારા બાપ કહેતા હતા મને કહેતા હતા કેટલા હતા કેટલે હા નથી મળ્યો હતો. અને આમાં હા મળી ગયો. શ્વાસમાં શ્વાસ મેળવી દેવાનો. જે શ્વાસ અંતર બહાર જાય એમાં તારમાં તાર સાંધે. આ તાર છે કુદરત. શ્વાસા સર્વનો આત્મા બાહિર ભીતર એક ભોગા વિશ્વમાં રમી રહ્યો. ઓર નથી બીજો કોઈ દેવ દેવનો પ્રગટ બીજા થઈ ગયેલા થવાના આયા છે હાજર છે. બીજા ભગવાન થઈ ગયા કથામાં હજુ થવાના છે કલ્પી અંતર કાલનો. આજ આહન આજ પાયેલા અભ્યાગતનો ઓળખો. જે અભ્યાગતનો વારો લઈને આવે ને અતિથી તમારો આત્મા એનો ઓળખો. એની હારે સંબંધ માથો. એટલા ગુરુની જરૂર છે મારા. આવો જાય ત્યારે એની હારે હાથો મેળવી લો. કાયમ કસ નથી
આવ્યો ને આપણા દેહમાં આવ્યો ને આત્મા પાછો જતો રહે છે કીધા વગર સંબંધી વખત કીધા વગર જતો રહે છે. આ તો સંબંધમાં જેમ સત્તા વાળી ગયો તો હું આવ્યો છું. મનુ બાબા અત્યારે રહેતા હોય પછી આપણે કંઈક બાબા આવો પણ અમે આવો સન્નાનું વટ્યું હોય તમે આવો તો હું અહીંયા આવજો. પણ મનુ બાબા આરે મેળ ના હોય તો પડખે વાળાને નાખે ને તે જે આવો તે જે કહો એ તો નથી નાખે ને મારા બાપ. એમ જગતથી ભગવાન કંટ્રોલી ગયો અને અલોપ થઈ ગયો જગત આખું ગોતી રહ્યો જડતો નથી. અને જેને ગુરુ મળે એને ગોતવો પડતો નથી. એનો હતો વાલો કરે છે વાતો કે હાચાની તમને આપણે હાચા બની તો હાલ વાતો કરે આમ આમો કે જગતમાં બધા જૂઠ છે જૂઠની માને જૂઠ પણ મારા એ હાચું હાલો નહીં અને આપણા ખોટું ના હાલો એ વાત જગતમાં હાચું નહીં હાલે તો આપણા ખોટું નહીં હાલે. વાત છે જગતમાં પરમાર્થ નથી આપણામાં સ્વાર્થ નથી. સીધી જગત પરમાર્થ ત્યાં આવો ઓલું કરે છે અને પાછી એવી એકબીજાને દાબીને એનું વાંચું કરે બીજાને દબાઈને વાંચું કરે. હરખું કોઈ કરતું નથી. સત્સંગમાં હરખું થાય. હરખું કરે ને હરખા રાખે એને સંત કહેવાય. ઊંચું નીચું તો જગતમાં બધું સુખનો દુઃખનો દરેકનો આ બધું જ છે પ્રપંચ છે બધું. હનુમાનનો ઓળખાય સંતનો ઓળખાય પગ પકડી જાય અને ખરેખર ઓળખાઈ જાય તો પગ પકડી જાય. કારણ કે એના પગ પકડશે પેલો નકા એ તો નિરાકાર છે. આ જે નામ છે નામ બાબા બધા નામની વાતો કરે એના હાથ ને પગ ની આંખ ની કાન કઈ નથી. અને તો નિર્જપ છે લોકતા રોપાતું નથી કોઈથી નિર્બંધ છે કોઈથી બંધાતું નથી આકાર નથી દેખાતું નથી. એને કરવું કેવી રીતના અને એક જ છે બીજું તમે બીજા થઈ જાઓ તે પશુ તો અલગ થઈ જાય. કારણ કે બે હોય તો એ નથી એ તો એકમાં જ છે. નામ એકમાં છો નામ એકમ જ છે બેમાં નથી. બે થાય તો બકરી પણ બકરીનો બોધ છે તમારો. આ તો સિંહનો બોધ છે. સિંહ એક જ હોય જંગલમાં અને સિંહ ગમે ત્યાં હોય એક ગમે ત્યાં રહે એનો કોનો ભય. સિંહથી આખું જંગલ ડરે સિંહ કોનાથી ડરે. એમ નામ નથી ને ત્યાં પછી આ નડતર ને રાવણ ચેતન ઝોકડિયા કાળ ને કરમ નામ મળ્યું ને એ ભાઈ બની જવું મારા. એને સિંહનો બોધ કરે. કોઈ તમને કે તમને કઈ ના નડે કે ના નડે કારણ કે તમને સિંહનો બોધ કરે. હજાર મોટી સિંહ થયો કીધું પોતે પોતાને ગયો સુરતાયું લેરું લે જો સામળિયાની સાથે રે સુરતાયું લેરું એટલો મારા બાપ પગ પકડી પડે. આ ભોજા બાપાના ગામ વાળા શું છે ભોજા ભગત છે કોઈ નાતી જાતિ કે કોળી જ્ઞાતિ કોઈ તેની ઉંમરે કે ગયડા બાપા એવું ગયડા છે. ઘડિયાળનું કામ કરતા કે ઘડિયાળી કારણ કે કર્મો ઓળખ ઉપર ઓળખતા હતા નાતી ઓળખતા જાતીય દેહના સંબંધે આત્માના સંબંધે શું ઓળખ આપણને નામ આપ્યું ને એથી એનો આત્માનો સંબંધ થયો દેહનો સંબંધ નહીં. દેહના સંબંધ વાળો તો હોવો જોઈએ. આત્માનો સંબંધ જોઈને એને ઉજાગર થઈ મારા નામ. એટલે ગુરુજીને મળ્યા ને આત્માથી મળ્યા દેહથી ના મળે અને દેહથી સત મળતા હોય તો ઘરવાળા જવા દે કેવી વાત. હા રામાપીરના સમાધિ ખોદત કૃષ્ણને જવું પડતું પ્રાચીન આપવી પડે. દેહના સંબંધે નથી સંબંધ પરમાત્માનો બનતો આત્મ સંબંધે. નામ એ આત્મા છો નામ એ જ આત્મા. આપણે મનુ બાપા આપણે શરીર ન કહીએ મનુ બાપા એટલે શરીર કહીએ ને હા તમે આ પંખો શરીર હાથ ન કહી આ રૂપ ન કહી તે રૂપ નહીં પણ આત્મા છો ને એનું નામ છે. ગુરુએ આપ્યું નહીં આત્માનું નામ છે અને એ નામ એટલે આત્માની એક એટલે મારા બાપ આ બધી શાંત સંતો ના કરી પકડી દો તો કામ થઈ જાય. હમણાં ના કીધું બાપા કે એક લાખો કરોડો દેતા ના મળે ભણવા આપે
એટલે એક જગ્યાએ આવો સત્સંગ ને આવી વાતો કરી મનુ બાપા જેવાય કે બાપાના શબ્દો એક એક હીરા માણેકના મોતી લાખો કરોડ પાડોશીએ પકડ્યું હોવાનું તમારે તો આયા છે કે આ લાખો કરોડની અમારે તો નાની તે રાખે કે એ કોની બાપા અમારે તો આવવાનું છે બાપા તો ગમે ત્યાં બોલાવતા આવે અમારે નાની કે તારા તો હવાઈ કરે છે હે તારો આટલો ભાવ પ્રેમ છે અમે તો મળીએ છીએ એટલે અમારો તો હોય જ પ્રેમ અને તું તારો ભાવ જાજો સારું કે બાપાનું કહું કે શું ખર્ચ થાય કે કઈ નહીં બાપા હારે બે પાક હોય ખબર તું ચા પાણી કરે કે શું બાપાની મોત મૂકી તો હું પડી જાય પછી તો બાપાની આરતી પૂજા બધું હતું ને કે હમણાં હીરા આવશે 12 વાગે પછી આનું તો તૈયાર જ રાખેલા 5 દિન હવે હીરા માણેક ની આવે ગુરુનો તો એવી લહેર આવે ને કાકે પોતાના હોય તો ભાવ પ્રેમ કરવાના બીજા કરતા હોય એના અધિક લહેર હોય આનો આટલો બધો લેન કેવી રીતે ચાલતો હોય એટલે તારો શબ્દ એ વખતે તો હીરા લાખો કરોડ નહીં અબજો નહીં હવા કરોડ ના કોના કાઢે આવ્યો પેલી પાછળ રહી ગયું હોરમાં સા પાણી ક્યાંક કરો બધો હિસાબ સારું 15 ખર્ચ જીપ લાખો કરોડ ની વાત કરતા હો વાળા ના આયા મૂવી તો કહેતી હતી કે તમારા ગુરુ મહારાજ લાખો કરોડ અરે સારા કાતો હવા કરોડ નાની અમને એમ થયું આજ ગુરુ મહારાજની લહેર કંઈક જુદી પણ અમારા કશું નહીં મેં બધા જોયા એ થોડુંમાં જો આ વાત મહાપુરુષોના શબ્દની હતી સંત તમને શબ્દ આપો કારણ કે શબ્દ તેનું સ્વરૂપ છે શબ્દ કે સંતનું સ્વરૂપ છે શબ્દમાં એ પોતે આવી જાય પણ સમજો તો તમે જો ગુરુનો શબ્દ લાવો તો શબ્દમાં જ ગુરુ રહેલા એ નામ છે શબ્દ છે એનાથી ગુરુ નથી એટલે તમારે એનો સંગ કરો ગુરુનો સંગ થઈ જાય નામનો સંગ કરો એટલે ગુરુનો સંગ કર્યો અને ગુરુનો સંગ થયો તો નામનો સંગ થયો એક તો પકડો અને હેલું તો આ પકડેલું હેલું હનુમાન હવે પકડાય આપને સંત દયાળુ સંત બહુ પરમાર્થી સંત મળે પરમાર્થી ચિત્ર વાકો અંગ શપથ પૂજાવે વાલ્મીકી દે દે આપણો આ સંતનું એટલે હનુમાનજી કે હા પણ હું મારે રામ હારે ઓળખાણ છું પણ હું સીધી રીતે નહીં હું તને સ્થાન આપ સંત મળે સ્થાન આપ સ્થાન આપી શબ્દને સ્થાન આપી આપણા જેવા મંડી પડ્યા અગરમગન સ્વાહ અગરમગ સ્વાહ અગરમગ સ્વાહ જેમ પેલા કાળમાં આપણે કરવા માંડ્યા પેલા રામધૂન ગાય કૃષ્ણધૂન ગાય એમાં આપણે આ ગાવા માંડ્યા ગોકર્ણ પછી પૂજા રંગ નથી પડી 6 મહિના એટલે બધા પાછા આયા તુલસીદાસ કે તમે આ બુક કહો પણ અમને બરોબર નહીં સમજાતું કે લેવો સમજાવો જો આપ સત્સંગમાં આવો ને ગુરુ મહારાજ એટલે હું તને શાંત કરીશ चित्रकूट के घाट पर वही सब संतन की भीड़ तुलसीदास चंदन गजे तिलक कर जाको आम तो પછી ચંદન આપ્યું ને એ ગહવાજ માંડ્યો ચિત્રકૂટ ચિત્રકૂટ એટલે આ તમારો ચિત્રામણનો જે કોટ છે આ કિલ્લો કાયા હતી એ ચિત્રામણ એક ચિત્રકૂટ એનામાં ચંદન ગૌ એટલે મન ભજન કરવામાં ચંદન ગૌ એટલે નામનું સમન પણ એ સમન કાયમ જ રહી ગયો શું કીધું સમન શું કીધું પછી કે બધા સંતો એકબીજાને તિલક કરવા માંડ્યા ને એમાં રામ આવી જતા નથી
વળી હનુમાનજીને ફરિયાદ કરી કે પ્રભુ તમે તો આમાં શ્વાસે શ્વાસે નામ ભજન કરો, હિંમત ભગવાન બેઠો બધા આમાંથી જ મળ્યો છે. મારે તો હું આ કેટલું હું ભજન કર્યા કરું પણ મને મળતો નહીં. જીવનમાં પણ નતો કરું, હું 8 કલાક ભજન કરું પણ મને મળતું નહીં. લે હું શાંત हे चित्रकूट के काट पर भाई सब संतन की भीड़, हे तुलसीदास तू चंदन गचे तिलक करे रघुवीर. जे तने तिलक करे ने ये रघुवीर कोटा तने जे तिलक કર્યું નામ આપ્યું ને એ જ રામ તમારા એક એના જીવન કયો તમે શબ્દ આવ્યો એને આપનારો બે એક છે. પોતે જ છે વાચકમાં ઘરપણ ઠાકર બે એક છે, ફૂલ અને સુગંધ બે એક છે, ગુણ ગોવિંદ બે એક છે. નામ નામી એક છે. આપણે ગુરુ મળ્યા પછી આપણે ગોતી ભગવાન. ગુરુ મળ્યા એને જ નામ મળે, નામ મળે, નામ મળે, નામ મળે. બે એક જ છે ટૂંકમાં. તમારામાં જે શ્વાસ આવી ગયો એમાં જો નામ છે, જે નામ આપ્યું એ શ્વાસમાં જ આપ્યું, એને નોખું કરું. એટલે મારા બાપ શ્વાસા મધ્ય શબ્દ બતાવે સોય સદગુરુ કા આદેશ. જે આપણને આદેશ કર્યો, જે સંદેશો કર્યો, નિશાની આપી, અંગાની આપી, આંખ પકડી. જો એક વાત પેલા દાદુ ભગતે પિંજરા હતા, પિંજરમાં વાત કરી દીધો કે પિંજરમાંથી પિંજર કરતા કે તુહી કરતા તાત બજાઈ સાચું સમરણ કીનો. આ પિંજરમાંથી પ્રગટ થઈ દાદુ કે મન દર્શન દીધો. આ પિંજર મન નથી પિંજર કરવાની, ગુરુ ગમ એ પિંજર છે. એને પીંજણ કરો તો પીંજારોના આ પીંજણ થઈ જાય. મન પીંજારો આ ગુરુકમ રૂપી પીંજણ કરો નામની તો પીંજણ આ મન રૂપી પીંજારો થઈ જાય. એથી એક પર બતાય પીંજણ પીંજારો ન થઈ. મનનું જ અમન બની ગયું. મન જ ના મન એટલે ઈચ્છા. જે મેળવવું તે મળી જાય એ શું ઈચ્છા રહે? તમને જે ખાવું છું બધા વાના મળી ગયા, હવાયા ખાઈને ઓટકાર આવી ગયો, હા પછી શું ઈચ્છા રહે ખાવાની? કઈ દે પછી એમ તમને ગુરુ મળ્યા ને ભાવનામ મળી ગયું, ભગવાન મળી ગયા, પછી શું ઈચ્છા રહે? પણ હવે જ્ઞાનતા નાસ્તા કરવાની ટેવ પડી હોય એના ભોજન થી ભૂખ ના પાકે. આપણે જેવા તો નાસ્તો કર્યા, આ ભગવાન પેલો ભગવાન આ ત્યાં ઘણી કામ તો ખાતું નથી. એટલે મારા બાપ નામ નક્કી કરો નિજમાં, નૃત્ય સુરતે નિર્ધારો, હરદમ રટણા રટીલો રામના ગુરુ વચનને ઓળખારો. એટલે ગુરુચરણ વિના સુખ ને જીવને અનેક ભલે ઉપાય કરો. સાચું સુખ સદગુરુ ચરણમાં કર્મ કરીને તો ભાર પાડો. બીજી બધે કર્મની કડાકોટ મૂકી નામનો આધાર પકડી. નામનો આધાર પકડ્યો ને એને બીજા બધા આધાર સુધી કોઈ આધાર નહીં કરવાનો. કારણ કે નામ છે ને એ નિરાધાર આધાર. નિરાધાર આધાર એટલે જેનો કોઈ આધાર નથી એનો આધાર નામ. એટલે નિરાધાર આધાર. એટલે નામ મળ્યું અને પછી તુલસીદાસજી નક્કી કર્યું તિલક મળ્યું ને એ જ નામ. એટલે આ કપાળમાં કરવાનું નહીં, નામ છે તિલક. અને તિલક કરીને મોકલ્યા પણ આપણને ખબર નથી. ગુરુએ ઓળખાયું આ તિલક. તિલક અમારા સંત કહીએ રામ નામ તો આચા. વિષ્ણુ અમારી જાત કરી. વિષ્ણુ એટલે આત્મા. વિષ્ણુ અમારી, તમે પોતે જ આત્મા છો. આપણે પોત બીજે ગોતીએ આત્મા છે. ભણા કે આત્મા પરમાત્મા જાણ નાખી નથી ને બધાને નહીં છે આત્મા. અરે ટપાલ છો. ગુરુએ ઓળખાય નહીં આત્મા. ઉગારામે ચોખ્ખું કીધું કે આપમાં આત્મા ઉભી એને જાણજો. સદગુરુ બતાવે સતબ્રહ્મ. એમાંથી અલૌકિક અક્ષર ઉકળે તો કુટી છૂટી જાય. કારણ અલૌકિક એટલે લૌકિક નહીં.
નામ રૂપ વાળા નહીં. નામનો રૂપનો ગુણ થઈ માયાના પદ છે. ચોથું પદ અવિનાશી આત્માનો પદ. ગુરુનો જે શબ્દ છે એ અલૌકિક છે, લૌકિક નથી. ઈને પકડો. ગુરુનો શબ્દ બોલાતો નથી, એના થકી બધું બોલાય. 52 અક્ષર એમાંથી આયા, એ કોઈ અક્ષરમાં આવતો નથી. એવો અક્ષરાતીત છે. એટલે એ શબ્દ બ્રહ્મ એ ગુરુનો આપણને ઓળખાયો. એ આપણો હાથ. ગુરુએ કીધું કે મનુ બાપાને ઓળખાયો. હું મનુ બાપા કે હું મનુ બાપા છું, કાં તો તમે આ કહો કે ભાઈ મને કોઈ મનુ બાપા કે તમે ભરત બાપા, તમારા પછી ભરત બાપા બીજે ગોતવાનું. અત્યાર સુધી આપણને દેહના સંબંધો, કાકા ને ભત્રીજો ને મામા ને ભાણો, પટેલ ના દરબાર, આ બધા દેહના સંબંધે માયાના બધા લોકો. કારણ કે કર્મના, કર્મથી કાકો, કર્મથી ભત્રીજો, કર્મથી કુંભાર, કર્મથી બધું કઠણાઈ કર્મની હતી ને, બધું બન્યા હતા અને મટી ગયો. હા, ગુરુએ ઓળખાય તું અને એ આત્મા, તું બ્રહ્મ બસ, તું આત્મા શું બસ. એ ગુરુની ઓળખાણ છે. અને એ ઓળખ્યા પછી બીજું કઈ ઓળખવા પણ રહેતું. બધાથી ન્યાલાથી બધું વાત થાય તો તમે જો વાત કરનારા જ તમે. કાં તો ગુરુએ આપ્યું એ પકડી પાડો, બીજું બધું ખોટું. જેટલું માન્યું છે બધું ખોટું, ગુરુએ બતાવ્યું એ હાથ. પણ આ વિશ્વાસ નથી ને. શ્વાસ ઓળખાયો પણ વિશ્વાસ નથી. શ્વાસમાં વિશ્વાસ રાખો તો સંબંધ બંધાય. તો બંધાય ને. એટલે પત્નીને કીધું કે આ તારો પતિ બ્રાહ્મણે હાથોવાળું કરાવી દીધું, 500 માણસ ગામમાં તેડાઈને બધું કીધું. પણ પત્નીના સંબંધમાં આગળ પડશે ને પતિ આવે આ ગામમાં છે. એમ આપણી સુરતાને જે શબ્દ આપ્યો ને એ સુરતા શબ્દને ઓળખી લે એટલે કામ થઈ ગયું. એને પકડી પાડો અને એનો સહવાસ કરો તો ઓળખાણ થાય ને. ટૂંકમાં આપણને બીજા બધા ઘણા બધી રટણ થાય, પણ જે રટણ કરવાનું હતું એ આપણે કરતા નથી. એટલે હવે મૂળ વાતે આવી ગઈ કે આત્મ તત્વ એટલે પોતાનું સ્વરૂપ, નિત્ય. એ આત્મા દેખાય એ બધું રૂપ છે અને નથી કરાય ગુરુએ એ સ્વરૂપ છે. એટલે એક અરૂપ, એક રૂપ અને સ્વરૂપ. તો રૂપ અને અરૂપ બેને બાદ કરી જે સ્વરૂપ છે, આયો તો અરૂપ અને જાય છે એ રૂપ. ગાય લઈ જાય તો રૂપ લઈ જાય ને. જે તમારા આયો તો એ અરૂપ હતો, એનું કોઈ રૂપ નતું, નામ નતું, અનામ હતો. ગયો તો નનામીમાં તો ગુરુએ આપ્યું નામ ને આપનારો નામી ઓળખી કામ થઈ સબંધ બાદ. એટલે આત્મ સ્વરૂપ ઓળખાયું. રામ નામ તો જાણી કહેવાય. ત્યાં સીધા સમજાવવા માટે ભાઈ દ્રષ્ટાંતો આપ્યા કે કોણ મરે કોણ અવતરે ઓળખો. આ મરે કોણ અને અવતરે કોણ. અને સીધી વાત છે, જે જન્મે એ જ મરે. તો આપણા બાપ દાદાને બીજાને ખબર પડે ને આપણે કે આમાં શું જન્મ્યું હતું. દેહ જન્મ્યો અને દેહ જ મરે. જે જન્મીએ મરે. તો દેહ જન્મ્યો, દેહ મરે અને દેહ વધે, દેહ ઘટે. આ જે કાળો ધોળો દેહ છે. એટલે પંચીકરણમાં એક જ શ્લોકમાં બતાવ્યું નાનો એક શબ્દમાં કે જન્મ મરણ ધર્મ દેહનો સુધા પીપાસા પ્રાણ સુખ દુઃખ ધર્મ મનનો સ્વયં આ પ્રમાણ. પોતાનું કોઈ પ્રમાણ નથી, પોતે હોવા પણ છે એક પ્રમાણ આત્મા. આત્માનું સ્વરૂપ શું? જે હોવા પણ વધતી હોવ. તમે સો એ આત્મા કરો. સમજી ગયો? તમે સો ને એ જ આત્મા. અને નથી છતાં દેખાય એ માયા. પેલી બહેમાં આપણી કોણ કે દીકરી બહુ દેખાય પણ એનો વરગાડ છે દેખાતો નથી. બોલો પેલો વરગાડ સહી દેખાતું નથી. મને માની લીધું એ વરગાડ છે. એમ તમે સો એ આત્મા છો. નથી જે તમે હતા નહીં, સો નહીં અને રહેવાનો નથી. રહેવાનો કોઈ કાર્ય તમારો
તો નાશવંત દેહ એમાં જે આસક્તિ છે, એ રાગ છે, એ સંસાર છે. એ દોયડું છોડી નાખો. અને ગમે તે આપણે મોટો રાજા હોય પણ એ દોયડે એને બાદ ભરી આ ઠામડાના તો એને કોણ છોડાવશે? કારણ કે પોતે બાદ ભરી અને એ છોડાવનારો છૂટો હોય કેમ? તો લગભગ બધાય બાદ ભરીને બેઠા, બધાય દેહમાં હું માની બેઠા, કોણ કોણ છોડાવે? કાકોય દેહમાં, પત્ની દેહમાં, મામોય દેહમાં, અરે ગુરુ કરે એ બધા દેહમાં કોણ છોડાવે? તો દેહથી પર થયો, છૂટ્યો, મુક્ત થયો, એ છોડાવે મુક્તા. એટલે એવા સદગુરુમાં ધારણ કરવા જોઈએ જે આપ સ્વરૂપ ઓળખાવની મોક્ષ ના અધિકારી. અને એની ઈચ્છા કરતા હોય તો મોક્ષ કોને જોઈએ? પહેલી વસ્તુ શરીરનો મોક્ષ જોઈએ. શરીર તો જન્મ મરણ ધર્મ એનો મર્યા પછી મોક્ષ થતો હોય તો બધા એમના શરીર તો મરી જ જાય. આત્મા તો જન્મતો જ નથી, મળતો જ નહીં, એને મોક્ષ કરો. અને આમ જોઈએ તો આત્મા જ મોક્ષ સ્વરૂપ. તો મોક્ષ કરવો કોને બંધાન? જેને થયું એનો મોક્ષ જોઈએ. એટલે રાબોદાએ એક શબ્દમાં કીધું, જો ઈચ્છે મુક્તિ કો મન સે તો આપ સ્વરૂપ ઈશાન. આપ સ્વરૂપ એટલે પોતાનું આત્માનું સ્વરૂપ ઓળખો. આપ જાગ્યા વિના સપનું નહીં નાશે, સીધા દેહ પ્રગટ. સપનામાંથી ન્યારો ચૂકર કરો તો શું મારા કરવાની? અંબાજીની બાધા રાખ્યો, શું કરજો? સપનામાં છૂટવું શું કરશો? એમાં કયા બધા વાના કરશે તમે સપનાના? હર સપનામાંથી છૂટજો. જાગી જાઓ એટલે સપનું. હવે જાગી જાય એમાં શું? એટલું પઠન કરવું પડ્યું, શાસ્ત્ર પઠન કરવા પડે. જાગે તો સપનું જતું રહ્યું, અને સપનું જતું રહ્યું ખબર પડી ગઈ તો ખોટું હતું. પછી જ્ઞાનમાં ભોગવીએ, શું ભોગવું, શું ભોગવે, એ કઈ ના હોય. જેવા છો એવા હતા જાગ્યા. એટલે મારા બાપ આત્મપદને જાણવા માટે બસ ગુરુનું નામ જ કાફી. બીજું કઈ કામ, બીજું કઈ નથી. કોઈ પણ વસ્તુની જરૂર નથી. બીજા બધા સાધન છે કર્મ, અને કર્મથી ફળ પ્રાપ્ત થાય. ફળને આપવા વાળો પ્રાપ્ત થતો એ નાનો. ભગવાને આમ સીધી જગતમાં રીત બતાવી હતી કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા, જૈસા કર્મ ફળ વૈસા ચાખ્યા. સમજ્યા? ફળમાં ભગવાન ના હોય. આ બધું કર્મ પ્રધાન વિશ્વ. જેટલા કર્મ કરો એવું ફળ મળશે. પછી એમાં તમે પૂર્ણ છો, શેઠ છો, સાવકાર એ કઈ નહીં જો. જેવા કર્મ કરો સુખ દુઃખ એ કર્મનું ફળ જ છે. પુણ્ય અને પાપ કર્મ, એના ફળ સુખ દુઃખ રૂપે. ટૂંકમાં કોઈ ધીરુભાઈ અંબાણીને જન્મ્યા અને કોઈ વળી મજૂરી વાળાને જન્મ્યા, પણ બે કર્મે જન્મ્યા. કર્મે હરજે કાગડા કૂતરા, કર્મે હરજે કાર, કર્મે કોઈ ફળ સળંગ સળે કરો. આ કર્મની બલિયારી મારા. આપણે ના ધીરુભાઈ અંબાણીને જન્મી કીધા કરોડપતિ અબજોપતિ. આપણે રાજાના એના જન્મી રાજા બની. એવું નથી મારા. આ કર્મ છે. ભારત કર્મથી જ કાયા બનો. અમે પહેલી જ ચાકી સમજતા રહી લખી હતી કે કર્મ ભોગે બની કાયા, અને કર્મથી જ ખપાય. આ કાયા પછી કર્મ વગર નહીં ખપાય. કારણ કે કર્મથી કાયા બની, કર્મથી જ ખપાય છે. પણ સહેજ સમજણ હોય સદગુરુદેવની તો સહેજે પાલ પડાય. આપણે દૂધનો બગડ બચાવ શું કરવું પડે? મેળવણ નાખવું તો દૂધ તો બચી જાય, પણ આગળ ગતિ કરે દૂધમાંથી નહીં. આગળ ગતિ થાય તો કાયાના કર્મે છૂટો, જીવની ગતિ આગળ થાય, સદગતિ થાય. ચોરાસીમાં ના જાય તો સમજણ મેળવવું પડે ને. એટલો મહાપુરુષો ગેરંટી લે કે ગુરુના મળ્યા પછી કઈ ના કરો, ખાલી પકડીને દેજો ને, ચીબું ઢાંકીને દેજો, કશું નહીં કરું, એટલે કઈ નથી કરું. ખાલી નક્કી કરીને બેઠો મારા માથે ગુરુ સત્ય, તો તમે 84 મૂકી દો. મનુષ્ય મળશે તમને પાકી. આ મનુષ્યની ગેરંટી આ. બાકી કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે તમે આટલા કર્મ કરો મનુષ્ય મળે. કોઈ શાસ્ત્રનો એવો પુરાવો કે તમે આવા કર્મ કરો, આટલા યજ્ઞ કરો, આટલા હોમ કરો, હવન કરો, પુણ્ય કરી અમરાપુર પામો, પણ અંતે 84 મનુષ્યનું મળવું
કેવડા દૂધમાંથી દહીં થાય તો મેળ થાય. પછી દહીંમાંથી તો આગળ પછી ગતિ મંથન કરો તો માખણ થાય. માખણથી આગળ પાછું તાવો તો પાછું શુદ્ધિ થાય. ગયે ગાળો કીટું કાઢી નાખો તો પાછું એ જીવત નાખો જીવત થાય. પ્રકાશ પડી જાય. જો શુદ્ધ જ્ઞાનનો આત્મજ્ઞાનનો પ્રકાશ પડે. આ બધી ગતિ સ્વરૂપ સુધી તમે પહોંચી શકો. ગુરુ મળ્યા પછી નાખો વનજો દૂધથી મંદાય હતું બધું. બાવા મનું તો મીંડી ખાયો કારણ કે બાવા મનું તો દૂધરી આવે તો એટલે આપણા આ ગામના કોક બાવા બન્યા ગામમાં જ આવ્યો છોકરાએ સાંભળી કાઢ્યું. અરે બાવા થયા તો ગામમાં આવ્યા બીજે જેવો તોય કે મારું દૂધ બાવા થયો તો 50 વર્ષ બાપુ તમારું દૂધ પટેલનું જવાનું દૂધ તો બટીનું મેળવવું નથી પડી. તો એટલે મારા બાપ દુકાળમાં ગુરુની ગતિ ગુરુની પાસ જેવી કસ્તુરીની વાત. ગુરુની ગતિ નામ છે. જેમ સુગંધના ફૂલ ભેળાવે, જેમ હાકરના ગળપણ ભેળવતો, સૂર્યનો પ્રકાશ ભેળાવે. કોઈ એમ કીધું સૂર્ય ઉગે તો પણ પ્રકાશ નતો તો સૂર્યનો ઉગ્યો કહેવાય પણ કાંઈ ન પ્રકાશનો સૂર્ય બે એકલું સૂર્યથી પ્રકાશ પ્રકાશથી સૂર્ય. એમ ગુરુથી ગોવિંદ અને ગોવિંદથી ગુરુ. આ સિદ્ધાંત રાખો. એમ નામ ગુરુ ના બને. અરે એટલે જ કીધું ને કબીર સાહેબે એટલે શું કીધું કે ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે વ્રતાવાદ આવે. કહે કબીર ગૂંગે કી જંત્યા ગૂંગા હોય સુધારે. તેરે મારે હાથ ધન છે